આપની સાથે દીપા શર્મા। અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। સરદારનગરમાં જાહેર રોડ પર યુવકને માર મરાયો। કમ્યુનિટી હોલ પાસેની આ ઘટના મારામારીનો વિડીયો વાયરલ થયો। રૂપિયાની લેતી દેતીમાં માર માર્યાનું અનુમાન છે। એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે। સરદારનગરની આ ઘટના જાહેર રોડ પર યુવકને માર મારવામાં આવ્યો। કમ્યુનિટી હોલ પાસે આ બનાવ બન્યો। મારામારીનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે। રૂપિયાની લેતી દેતીમાં માર માર્યાનું અનુમાન છે। હજુ સ્પષ્ટ કારણ નથી। પોલીસ તપાસ બાદ આખી વિગતો ખુલશે કે આખરે યુવકને કેમ માર મારવામાં આવ્યો। સરદારનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો વધુ એક પુરાવો છે કે એક યુવકને મારવામાં આવ્યો છે અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે। આ યુવક સતત આજીજી કરતો રહ્યો કે તેને માર ન મારવામાં આવે, તેમ છતાં પણ યુવક પર લાકડી દંડા વરસાવવામાં આવતા રહ્યા। બે યુવકો અત્યારે માર ખાનાર યુવક પર સતત માર વરસાવતા નજરે પડી રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે બાદ એરપોર્ટ પોલીસે હવે તપાસ શરૂ કરી છે। કયા કારણોસર યુવકને માર મારવામાં આવ્યો, તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા, લાકડી દંડા વડે તેની પર મારવામાં આવ્યો છે, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક અનુમાન એ છે કે રૂપિયાની લેતી દેતીને લઈને આ માર મારવામાં આવ્યો છે। આસપાસ વિસ્તારના જે લોકો છે તેમણે પણ આ યુવકને બચાવવાનો પ્રયત્ન ન કર્યો, તેમણે પણ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન ન કર્યો। અમદાવાદની આ ઘટના મારામારીનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, સતત સરદારનગર વિસ્તારમાં આ પ્રકારના જે બનાવો છે તે વધતા જઈ રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ સવાલ, પોલીસ પેટ્રોલિંગને લઈને પણ સવાલ, કારણ કે ખુલ્લેઆમ યુવક પર આ માર મારવામાં આવ્યો છે। લોકોની અવર જવર વચ્ચે કમ્યુનિટી હોલની સામે યુવક પર માર મારવામાં આવ્યો। અત્યારે આ વિડીયો બાદ પોલીસ જાગી છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે, કયા કારણોસર તેમણે માર માર્યો, આખરે આ યુવકનો વાંક શું હતો કે આ રીતે તેને તાલિબાની સજા આપવામાં આવી। અમદાવાદના એસજી હાઈવે પર મોટી દુર્ઘટના। 32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ પર ઘટના બની છે। 300 ફૂટ ઉપર મજૂરનો મૃતદેહ લટકતો મળ્યો। લગભગ એકાદ કલાક લટકતો રહ્યો આ મૃતદેહ। એસજી હાઈવે છારોડી તળાવ સામેની બિલ્ડિંગમાં ઘટના બની છે। ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગમાં ઘટના બની। આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે। 32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ પર એક મજૂરનો મૃતદેહ લટકતી અવસ્થામાં મળ્યો છે। 300 ફૂટ ઉપર મજૂરનો મૃતદેહ મળ્યો હોવાની જાણકારી। લગભગ એકાદ કલાક આ મૃતદેહ લટકતો રહ્યો। સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, આ જે હાઈરાઈઝ બિલ્ડિંગ છે તેની ઉપર એક મજૂરનો મૃતદેહ લટકતો મળ્યો હતો, શું વિગત? અત્યારે એસજી હાઈવે ઉપર જે આ બિલ્ડિંગ બની રહી છે અને સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે 32 માળની આ બિલ્ડિંગ બની રહી છે અને 32 માળની જે બિલ્ડિંગ ઉપર એક ક્રેન હતી, ત્યાંથી એક મજૂરનો લટકતો મૃતદેહ છે તે જોવા મળી રહ્યો હતો। જાણવા મળી રહ્યું છે કે પ્રાથમિક કારણ એવું છે કે તેઓએ સુસાઇડ કરી હોય છે, કારણ કે અત્યારે પોલીસ પણ પહોંચી છે અને પોલીસ પણ પંચનામું કરી રહી છે, તપાસ કરી રહી છે કે તેના મૃત્યુનું પાછળ કારણ શું હોઈ શકે। પરંતુ અહીં પણ આપ જોઈ શકો છો કે જે બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાંનું મેનેજમેન્ટ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યું છે, પરંતુ કશું જ કહેવા માટેનો ઇનકાર કરી રહ્યા છે। તો બીજી તરફ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને અત્યારે હવે એમનો જે મૃતદેહ છે તેને નીચે ઉતારવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। જાણવા મળી રહ્યું છે કે રાતની આત્મહત્યા કરી હોય અને ત્યારબાદ જ્યારે સવારે મજૂરો કામે લાગ્યા ત્યારે તેઓએ જોયું છે કે ઉપર મૃતદેહ છે તે લટકતો છે તે જોવા મળી રહ્યો છે અને તેને ત્યારબાદ જાણ કરવામાં આવી પોલીસને જાણ કર્યા બાદ અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે કે તેની બોડીને છે નીચે ઉતારવામાં આવે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ પણ અહીં રાખવામાં આવી છે કે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં તમામ મજૂરો પણ ઉપસ્થિત છે। કામ છે તે હાલ બંધ જોવા મળી રહ્યું છે અને સાથે જ 32 માળ હાઈ રાઇઝ આ બિલ્ડિંગ બની રહી છે અને 32મા માળથી ઉપર જે ક્રેન હતી એ ક્રેનમાં લટકતો મૃતદેહ છે તે જોવા મળી રહ્યો છે। જોકે પોલીસે પણ કહ્યું છે કે તપાસ બાદ છે તે પોતાનું નિવેદન છે તે આપશે, સાથે જ મેનેજમેન્ટ તરફથી પણ કશું કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। એટલે લાગી રહ્યું છે કે આત્મહત્યા છે કે પછી કોઈ કારણોસર પગ લપસ્યો છે અને તેઓ પડી ગયા છે અને તેઓનું મૃત્યુ થયું છે તે પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે।
વિભુ, ત્યાં જે સહકર્મચારીઓ હતા આ મજૂરની સાથે, તેમની સાથે મિત્રતા હોય, તેમને ખબર હોય કે આ જે વ્યક્તિ છે તે તણાવમાં પહેલેથી જ હતો અને આ પ્રકારનું પગલું ભરી શકતો હતો, એવી કોઈ શક્યતાઓ હતી? જો શક્ય હોય તો વાતચીત સંભવ હોય તો તમે કરી શકો છો. બિલકુલ, અત્યારે જે દ્રશ્યો હું બતાવી રહી છું કે જે બિલ્ડિંગ હતી અને બિલ્ડિંગ ઉપર કામ ચાલી રહ્યું હતું અને કામમાં જે મજૂરો છે તે જોડાયેલા હતા, પરંતુ એ મજૂર પણ જે અત્યારે તેનું મૃત્યુ થઈ ગયું છે, એ મજૂર પણ અહીં આ બિલ્ડિંગમાં જ કામ કરી રહ્યો હતો અને આ બિલ્ડિંગમાં તેઓ રાતે વહેલી સવાર આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ લટકતી હાલતમાં ત્યાં જોવા મળી રહ્યું છે. અત્યારે ભાઈ આપ આ ઘટના બની છે, શું કહેશો? ઓપરેટર હતો અમારા ટેમોન્ટ એડલિપ સાઈડનો, તો કોન્ટ્રાક્ટરનો ઓપરેટર હતો. સો આજે સવારે જોયું બધાએ તો હતો નહીં લેબર કોલોનીમાં. સો પછી સવારે કોઈ લેબરે જોયું તો ઉપર બોડી લબડેલી હતી. શું કારણ હોઈ શકે? પ્રાથમિક કોઈ કારણ એની ઘરમાં? હા, ફેમિલી પ્રોબ્લેમ કોઈ હોઈ શકે, બાકી ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ નહોતો. યસ. તો અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? એનો મૃતદેહ ઉતારવાનું? હા, મુદ્દે ઉતારવાનું કામ ચાલુ છે. હવે પોલીસવાળા આવ્યા છે અને એમ્બ્યુલન્સવાળા આવ્યા છે. તેમને એના ફેમિલી મેમ્બર સાથે એક વાતચીત થઈ છે કોઈ સાથે કે કઈ ઝઘડો થયો હોય અને પછી રાત્રે? હા, એ ઇન્ટરનલ કોઈ એમનું થયું હશે ફેમિલી પ્રોબ્લેમ રાત્રે, તો ખબર નથી. બાકી સાઈડ ઉપરથી કોઈ નથી. અહીંયા કેટલા બધા મજૂરો કામ કરે છે? છે 150 જેવા છે. તો 150 જેવા મજૂરો કામ કરી રહ્યા છે અને કેવું છે કે તેવું મેનેજમેન્ટ છે અને તેઓનું કેવું છે કે ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ હોય અને તેના કારણે તેઓએ આત્મહત્યા કરી હોય તેવું બની શકે, કારણ કે સવારે આવ્યા ત્યારે તેમની કામ ઉપર હતા નહીં, ઓપરેટર હતા અને ત્યારબાદ જાણવા મળ્યું છે કોલોનીમાંથી કે એ સાંજના નથી અને ત્યારબાદ જોવા મળી રહ્યું હતું. તો સાઈડ ઉપર જે કામ ચાલી રહ્યું છે તેની ક્રેનમાં લટકતા જોવા મળી રહ્યા છે, એટલે કે અત્યારે મૃતદેહને હવે નીચે ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેઓના પરિવાર છે તેની પૂછપરછ ચાલુ કરી છે. મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલે કે પોલીસ પણ અત્યારે પંચનામું કરી અને તેઓના મૃતદેહને છે પોસ્ટમોર્ટમ માટે મોકલશે. એટલે જે આભાર વિભુ તમામ જાણકારી આપવા માટે. વડોદરામાં સ્ટન્ટ બાજો બેફામ બન્યા છે. રીલ બાજો કઈ રીતે બેફામ બન્યા છે તેના વિડીયો સામે આવ્યા. કારની બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા નબીરાઓ જુઓ. અટલાદરાથી મહારાજા ચોકડી રોડ પરની આ ઘટના છે. કારની સાઈડ પર યુવક લટકતો હતો. પૂર ઝડપે કાર હંકારવામાં આવી રહી હતી અને આ રીતે વિડીયો બનાવવામાં આવી રહ્યા હતા. સ્ટન્ટ બાજોને કોઈ જ ડર નથી કે પોલીસ તેમની ઉપર કાર્યવાહી કરી શકે છે. આ પ્રકારના જે સીન સપાટા હોય છે આ નબીરાઓના જીવ પર તો જોખમ સર્જે જ છે, અન્ય નાગરિકોના જીવ પર પણ જોખમ સર્જે છે. ધોરાજીમાં ઝેરી દવા પી દંપતીનો આપઘાત. જમનાવાડ રોડ પર રેલવે ફાટક પાસેની આ ઘટના. પતિ પત્નીએ ઘરે જ ઝેરી દવા ગટગટાવી લીધી. દંપતીના મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. ગાંધીનગરમાં આજે કેબિનેટની મહત્વની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે. સવારે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. વહીવટી બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અનેક એવા મુદ્દાઓ છે જેની ઉપર રાજ્યમાં માંગ થઈ રહી છે કે ચર્ચા કરવામાં આવવી જોઈએ. ખેડૂતોને ખાસ કરીને વળતર માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે, કારણ કે જે ગુજરાત ઝોન છે ત્યાં ખૂબ જ અતિશય વરસાદ વરસ્યો, જેના કારણે ભારે તબાહી મચી છે. હવે આગળ વાત કરીશું વરસાદની. નવ જિલ્લાના લોકો થઈ જજો સાવધાન. 9 જિલ્લામાં પૂર આવે એવો વરસાદ પડશે. 12 ઓગસ્ટે 5 જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી. અન્ય જિલ્લાઓમાં 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી. આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના. મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપીમાં ભારે વરસાદની સંભાવના. આજે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે. આવતીકાલે 5 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે. આવતીકાલે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, દાહોદ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. 4 સિસ્ટમ ગુજરાતને ધમરોડશે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન અને લો પ્રેશર સક્રિય છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતા 21% ઓછો વરસાદ નોંધાયો છે. कल के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, दाहोद, नर्मदा, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है, और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आज और कल के लिए वार्निंग्स दी गई है. उसमें एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट एमपी पे अभी भी बना हुआ है, और इसके साथ ही मानसून ट्रफ जो कल बीकानेर से होते हुए लो प्रेशर एरिया को जा रही थी वो आज भी परसिस्ट कर रही है. और एक शियर जोन 22 डिग्री नॉर्थ लेटीट्यूड पे बना हुआ है, और इसके साथ वेस्टर्न डिस्टर्बेंस जो कि 68 डिग्री ईस्ट लॉन्गिट्यूड और 30 डिग्री नॉर्थ लेटीट्यूड पे आज भी बना हुआ है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग है. इसमें 1 जून से लेकर आज 11 अगस्त तक जो रेनफॉल रियलाइज हुआ है उसमें गुजरात एज ए होल स्टेट 485 मिलीमीटर और नॉर्मल के हिसाब से 471.9 मिलीमीटर होना चाहिए. तो ये +3% नॉर्मल से ज़्यादा रेनफॉल हुआ है गुजरात एज ए होल स्टेट. और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 737 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 6 से 9 मिलीमीटर होना चाहिए. तो 21% गुजरात रीजन नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है. और सौराष्ट्र और कच्छ में 286 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, और नॉर्मल के हिसाब से 363 मिलीमीटर होना चाहिए. तो -21% अभी भी सौराष्ट्र और कच्छ रीजन नॉर्मल के हिसाब से डेफिशिएंट है 1 जून से लेकर आज 11 अगस्त तक. રાજસ્થાનના ગંગાપુરમાં ભારે તારાજી, અંધાધાર વરસાદથી રોડ પર નદી વહી, અનેક વિસ્તારમાં પાણી ભરાયા. રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકો પરેશાન થયા છે. વેપારીઓને પણ નુકસાન જઈ રહ્યું છે. ગ્રેટર નોઈડામાં ભારે વરસાદ વરસ્યો. નોઈડા એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા. આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પાણી ભરાતા જ મુસાફરો પરેશાન. પાર્કિંગ કમ્પાઉન્ડ પાસે પાણી ભરાયું. પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટની અંદર આ સ્થિતિ સર્જાઈ છે. પાર્કિંગ કમ્પાઉન્ડ પાસે પાણી ભરાયા છે. મુસાફરો ભારે પરેશાની વચ્ચે અહીંથી અવરજવર કરવા મજબૂર છે. મધ્યપ્રદેશના ભદ્રામાં ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડશે. સોસાયટીઓની અંદરથી બહારના રસ્તાઓ સુધી બધે જ પાણી નજરે પડી રહ્યું છે. હવે આ જ પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. કેટલાક લોકો ફસાયા હતા, જેમને બહાર કાઢવા માટે પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. રાજસ્થાનના બુંદી શહેરમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવલ સાગર તળાવમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે સદ્દર બજાર, ચૌમુખા, મીરાગેટ અને ઠઠેરા બજાર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેવા લાગ્યા. જે રસ્તાઓ પર સામાન્ય દિવસોમાં વાહનો દોડતા હતા ત્યાં આજે પાણીનો કબજો જોવા મળી રહ્યો છે. બજારોમાં દુકાનો બંધ જોવા મળી અને અનેક દુકાનદારોને નુકસાન થયું. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના ગામોમાં વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે. વાતાવરણ ખુશનુમા બન્યું છે. આહલાદક વાતાવરણની વચ્ચે કેટલાક લોકો આ વાતાવરણની મજા માણતા પણ જોવા મળ્યા. ઝરમર વરસાદ ક્યાંક ખાબક્યો છે, ક્યાંક સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી વાતાવરણ. સરકારી ઓફિસોમાં જ બેઠેલું તંત્ર કેટલું બેદરકાર હોઈ શકે તેનો જીવંત પુરાવો વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યો છે. વરસાદ બંધ થયાને પૂરા 7 દિવસ વીતી ગયા
તેમ છતાં જિલ્લા પંચાયતમાં જવાના મુખ્ય રસ્તા પર અને કેમ્પસમાં હજુ પણ પાણી ભરાયેલા પડ્યા છે. પરિણામે દીવા તળે અંધારું જેવો ઘાટ ઘડાયો છે. આ કોઈ નદી કે તળાવ નથી, પરંતુ વાવ થરાદની જિલ્લા પંચાયત તરફ જતો મુખ્ય રસ્તો અને તેનું કેમ્પસ છે. અહીં પોતાના સરકારી કામકાજ માટે આવતા સામાન્ય અરજદારોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને સરકારી કચેરીમાં જવાની નોબત આવી છે. હદ તો ત્યારે થઈ જ્યારે આ જ રસ્તા પર સરકારી કોલેજ અને સરકારી હોસ્ટેલ પણ આવેલી છે. દરરોજ અહીં ભણવા આવતા નિર્દોષ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ દૂષિત અને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. પાણીમાંથી આબુ પડી ત્યાં કાઢે જેવું થઈ ગયું, પણ હજી પાણીનો નિકાલ થયો નથી. પાણીનો નિકાલ કરવો એવી માંગ છે અમારી. બહુ મુશ્કેલી પડે છે. કેમ આપવું, કેમ લાવવું, કે દોડે અહીંથી હેડવું, બીબલિયા કન કેમ લાવવું, હોસ્ટેલે શું કરવું, એનો કોઈક નિકાલ કરવો છે. અત્યારે અમે છીએ નવરચિત વાવ થરાદ જિલ્લામાં વાવ થરાદ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં. આપને દ્રશ્યો બતાવીશ કે વરસાદ બંધ થયાને 6 થી 7 દિવસ થયા છે, છતાં પણ આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વાવ થરાદ જિલ્લા પંચાયત કચેરીનું જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડમાં અત્યારે જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળે છે. મહત્વની વાત તો એ છે કે કચેરીમાં જે પ્રવેશવાનો રસ્તો છે તે રસ્તા પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે, અને આ જે સરકારી કચેરીનું ગ્રાઉન્ડ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યું છે. જે પાણી નિકાલ કરવાની વ્યવસ્થા તંત્રને કરવાની હોય છે, પરંતુ વહીવટી તંત્રને આજ દિન સુધી પોતાની કચેરીમાં પડેલો પાણીનો જ નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી છે. તો અંતરિયાળ ગામડાઓમાં જે પાણી ભરાયેલા પડ્યા છે તેનો નિકાલ કઈ રીતે કરશે? કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ થરાદ. વાવ થરાદની જિલ્લા પંચાયતનું કેમ્પસ જે પાણીમાં ગરકાવ છે, 3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. જે રસ્તા પર સરકારી કોલેજ આવેલી છે ત્યાં પણ આજ પાણીનો કબજો છે. વાવ થરાદ જિલ્લા પંચાયત સરકારી કોલેજ તેમજ સરકારી હોસ્ટેલમાં પ્રવેશવાનો આ મુખ્ય રસ્તો છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે કે આ મુખ્ય રસ્તા પર ઢીચણસમા પાણી ભરાયેલા છે, અને પાણીમાંથી લોકોને તેમજ વિદ્યાર્થીઓને આ પાણીમાંથી પસાર થઈને પોતાની કોલેજ સુધી, પોતાની હોસ્ટેલ સુધી તેમજ અરજદારોને જિલ્લા પંચાયત કચેરી સુધી જવું પડતું હોય છે. કેટલાક અરજદાર પણ છે, પૂછશો તેમને શું કહેવું છે તમારું, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જિલ્લા પંચાયત અને કોલેજમાં જવા સુધી? કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? મુશ્કેલી પડે છે જિલ્લા પંચાયત આવવા માટે. અરજદારો બહુ હેરાન થાય છે. આજે રવિવાર છે છતાં અમુક લોકો અહીંયા જે હોસ્ટેલ છે ત્યાં આગળ આવે છે, પણ બહુ હેરાનગતિ થાય. લોકોની માંગ છે કે તાત્કાલિક આ પાણીને દૂર કરવામાં આવે, પરંતુ વરસાદ બંધ થયાને 6 થી 7 દિવસ થયા છે, છતાં પણ પાણી જે છે તે સ્થિતિમાં છે. આ પાણીનો નિકાલ કરવામાં નથી આવી રહ્યો. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ થરાદ. જૂનાગઢમાં 2 સિંહબાળ સાથે સિંહણની લટાર. ડુંગરપુર ગામ નજીક રાત્રિના સિંહણ અને સિંહબાળની લટાર જોવા મળી. સુભાષ હાઈસ્કૂલ નજીક સિંહ પરિવાર દેખાયો. સિંહ પરિવારની લટારથી રાહદારીઓ અને વાહન ચાલકો સાવધાન થયા. સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જૂનાગઢનો આ કિસ્સો જેમાં 2 સિંહબાળ અને સિંહણની લટાર કેમેરામાં કેદ થઈ. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, આમ તો જૂનાગઢમાં આ સામાન્ય બાબત હવે બની ચૂકી છે કે સિંહની લટાર જોવા મળે. 2 સિંહબાળ અને 1 સિંહણ જોવા મળી છે. શું વિગત? જી અમાર. અવારનવાર તો નહીં, પરંતુ દરરોજ રાત્રિના સમય છે તે જોવા મળતા હોય છે, અને તે જ રીતે ડુંગરપુર ગામ નજીક જે હાઈસ્કૂલ છે અને ત્યાં જ આ બંને સિંહબાળ અને સિંહણ છે ત્યાંથી પસાર થતા હોવાના જે વિડીયો સામે આવ્યા છે. ખાસ કરીને આજે સિંહણ અને સિંહબાળ રોડ ક્રોસ કરવા જે આવ્યા હતા, પરંતુ તે રોડ ક્રોસ ન કરી શક્યા કારણ કે વાહનોની અવરજવર સતત ત્યાં રાત્રિના સમયે પણ રહેતી હોય છે. એટલે ફરી આ જે સિંહબાળ અને સિંહણ છે તે ત્યાંથી જંગલ તરફ રવાના થયા હતા. ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગની પણ જે રાતની પેટ્રોલિંગ ટીમ હોય છે તે પણ ત્યાં સિંહો પર નજર રાખતી હોય છે. જે સિંહો રસ્તા પર આવી જતા હોય છે તેના પર સતત વન વિભાગનું મોનિટરિંગ હોય છે, ને સિંહોને ફરી જાણ થતા જંગલ તરફ ખસેડી દેવામાં આવે છે. હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ સિંહની અવરજવર હવે જૂનાગઢ માટે સામાન્ય બની છે. જી આભાર અમાર જાણકારી આપવા માટે. મહેસાણા જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. વિસનગરમાં જ્વેલર્સની દુકાનમાંથી 9.52 લાખની ચોરી
થઈ છે। વેપારીની નજર ચૂકવીને 3 અજાણી મહિલાઓએ આ ચોરીને અંજામ આપી દાગીના રોકડની ઉઠાંતરી કરીને ફરાર થઈ। 2.5 લાખની રોકડ અને 7.2 લાખના દાગીનાની ચોરીને અંજામ અપાયો। કુલ 9,52,000નો મુદ્દામાલ ચોરી કરાયો છે। મહિલા ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। આ બંને મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, જ્વેલર્સની દુકાનમાં આ મહિલાઓ આવે છે અને હાથફેરો કરીને જતી રહે છે, શું વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગર શહેરમાં 8 તારીખની આ જે ઘટના હોય છે તે સામે આવી છે। સમગ્ર જે ઘટના ઘટી હતી ચોરીની તેના જે સીસીટીવી હોય છે તે પણ સામે આવ્યા છે। તેમાં જોઈ શકાય છે કે કેટલીક જે 3 જેટલી જે મહિલાઓ હોય છે તે ગ્રાહકના સ્વાગમાં દુકાનમાં પ્રવેશ કરે છે। જે વેપારી હોય છે તે બહાર ગયેલા હોવાથી તેમના જે પિતાજી હોય છે તે દુકાન પર બેઠેલા હોય છે તેમની નજર ચૂકવી અને જે બેગ મૂકેલી હોય છે જેમાં પૈસા અને જે સોના ચાંદીના જે દાગીના હોય છે તે ઉઠાવણી કરી અને ત્યાંથી ફરાર થાય છે। સમગ્ર જે ઘટના હોય છે સીસીટીવી આવ્યા બાદ હાલમાં જે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। જે મહિલાઓ હોય છે તેને પકડવાના જે ચક્રો હોય છે તે ગતિમાન કર્યા છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ। પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કામગીરી। એચપીસીએલની પાઇપલાઇનમાં પંચર પાડીને ચોરી કરતા હતા આરોપીઓ। રાજસ્થાનના બલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરતા એટીએસે સૌથી પહેલા અમદાવાદ રાજકોટ હાઈવે પર કુવાડવા નજીકથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી। આરોપીની તપાસ બાદ રાજસ્થાનની માહિતી સામે આવી। હાલ પોલીસે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। એચપીસીએલની લાઇનમાં પંચર પાડીને અને ઓઇલની ચોરી કરાતી હતી। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે આ કાર્યવાહી કરી છે। ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। એક આરોપી પકડાયો અને તે બાદ અન્ય લોકો સુધી પણ પોલીસ પહોંચી અને કુલ 8 લોકોની ધરપકડ કરાઈ છે। સાગબારાના ખેડૂતોની જંગલ જમીનનો મામલો। સાગબારાના ખેડૂતોનો ધરણાનો 5મો દિવસ છે। ખેડૂતો પોતાના પશુઓ સાથે ધરણા પર બેઠા છે। ચાલુ વરસાદે પણ આંદોલન યથાવત। આદિવાસીઓ આખી રાત પોતાના ઢોર ઢાંખર સાથે ધરણા પર બેઠા હતા। ચાલુ વરસાદે પણ ખેડૂતોનું ખેડાણના મુદ્દે અહિંસાનું આંદોલન યથાવત છે। 12 ગામના લોકો છેલ્લા 25 વર્ષથી જે જમીન પર ખેડાણ કરી રહ્યા છે તેને લઈને આદિવાસીઓ ન્યાયની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોએ વહેલી તકે આનું નિરાકરણ આવે તેવી સરકાર પાસે માંગ કરી છે। જ્યારે વરસાદ પડે છે તો પણ અમને બેસી રહ્યા છે અમે તો સરકારશ્રીને એવું કહેવું છે મારે કે અમે તો કોઈ પાપ કર્યો હશે તો કોઈ વાંધો નહીં પણ આ મૂંગા જનાવરને હાની સજા ભોગવો છે તો જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ લાવે તો સારું। જામખંભાળિયાથી સમાચાર। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે લાલાંક। પોલીસ દ્વારા સંયુક્ત ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન। ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો દંડાયા। નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે। નિયમ ભંગ બદલ 50 વાહનો ડિટેન કરાયા। પોલીસને 5 બિનવારસુ બાઇક મળી આવી છે। ઓવર સ્પીડિંગ બદલ 20 ઈ ચલણ ઇસ્યુ કરાયા છે। સ્થળ દંડ પેટે ₹36,000નો દંડ વસૂલાયો છે। ખંભાળિયા ટાઉન વિસ્તારમાં એક ટ્રાફિકને લગત સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ તેમના વાહનોને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી હતી। તે ઉપરાંત જે બિનવારસુ વાહનો છે તેમને પણ કબજે લેવામાં આવ્યા હતા। જામખંભાળિયામાં પોલીસે આ ટ્રાફિક મેગા ડ્રાઈવ યોજીને અને જે પણ લોકો નિયમોનું ભંગ કરતા હોય તેમની સામે કાર્યવાહી કરી છે। દંડનીય કાર્યવાહી કરાઈ છે। અમદાવાદથી સમાચાર। ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। ચાલુ મહિનાના 10 દિવસમાં જ ડેન્ગ્યુના 19 કેસ અને મલેરિયાના 13 કેસ નોંધાયા। રોગચાળાને ડામવા એએમસીના આરોગ્ય વિભાગની કવાયત। શહેરના જાણીતા કમર્શિયલ એકમમાં હાથ ધરાઈ તપાસ। મચ્છરના બ્રીડિંગ મળતા એકમ સામે લાલાંક કરાઈ। શહેરના 600થી વધુ એકમમાં તપાસ કરાઈ છે। 150થી વધુ કમર્શિયલ એકમોમાંથી મચ્છરના બ્રીડિંગ મળ્યા।
મચ્છરના બ્રીડિંગ મળતા એકમો સામે દંડનીય કાર્યવાહી, અંદાજિત 4 લાખથી વધુ પેનલ્ટી વસૂલ કરાઈ. શહેરમાં 2500થી વધુ પાણીના સેમ્પલ લેવાયા. પાણીના 10 સેમ્પલ અનફિટ આવ્યા છે. કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ કોમર્શિયલ પ્રીમાઇસીસ હોય ત્યાં અત્યારે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવેલી છે. છેલ્લા 2 દિવસથી કોમર્શિયલ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. અંદાજિત 650 કરતા પણ વધારે આ પ્રકારે કોમર્શિયલ પ્રીમાઇસીસ ચેક કરવામાં આવેલી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.